ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રણીય એવી વરાછા બેંક દ્વારા પોતાના વહીવટી સહકારી ભવન સરથાણા જકાતનાકા ખાતે આવેલા દેશના આઝાદીના પર્વ 78મા સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકના ખાતેદારો, સભાસદો અને સામાજિક અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે લેખિકા અને કવિયત્રી પ્રજ્ઞાબેન વશી, અતિથિ વિશેષ તરીકે સુરત ડાયમંડ એસોસિએશનના સ્થાપક પ્રમુખ રામજીભાઈ ઇટાલિયા, બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન કાંજીભાઈ ભાલાળા, ડિરેક્ટર કે.જે. પટેલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અરવિંદભાઈ ધડુક પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા દ્વારા દેશને મળેલ આઝાદી વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયે ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, જે રાષ્ટ્રને હજી ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરાવશે. મુખ્ય અતિથિ પ્રજ્ઞાબેન વશીએ ભારતની સંસ્કૃતિને વગોળતા જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ જ રાષ્ટ્રની ધરોહર છે અને સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખવા અને આવનારી પેઢીને તેમનાથી અવગત કરવા એ આપણી નૈતિક ફરજ છે. બેંક દ્વારા આયોજિત દેશભક્તિના કાર્યક્રમમાં બેંકના લીડર એવા જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીએ તમામને મોં મીઠું કરાવી અને સુદૃઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અને તે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશભાઈ કાંકડિયા દ્વારા ઉપસ્થિત તમામનો સહૃદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ભવાનભાઈ નવાપરા, ચેરમેન વરાછા કોઓપરેટિવ બેંક. આજના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વરાછા બેંક ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના પવિત્ર દિવસે તમામ દેશના તમામ નાગરિકોને હું ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને આજ ભારત દેશ ખૂબ સારી પ્રગતિ કરે અને શ્રેષ્ઠ ભારતની આપણે રચના કરીએ તેવા સંકલ્પ સાથે વરાછા બેંક પણ પ્રગતિના પંથો સર કરે તેવી તમામને શુભેચ્છાઓ, તમામ ખાતેદારો, સભાસદોને તમામને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. હું